નમસ્કાર મિત્રો, તો હું તમને આજે જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય દિવેલા, બરાબર. તો આજે દિવેલાની ખેતીની અંદર આપણે આવી ગયા છે ને એમાં એક આપણને એક જોરદાર પરિણામ, બરાબર, જે આપણને મળ્યું છે. ઓકે, આથી 10 દિવસ પહેલાં આ જ ખેતરમાં હું આવ્યો હતો અને આ ખેતરની પોઝિશન એવી હતી કે આજુબાજુવાળા એમ કહેતા હતા કે ભાઈ દિવેલા હવે કાઢી નાખવાના છે, પણ 10 દિવસ પહેલાં એમને એક મારા કહેવાથી એક અખતરો કર્યો અને આજે દિવેલાની તમે ખાલી હાઈટ બતાવી શકો છો. આ બાજુ કોના બાજુ બતાવજો. પહેલાં તો દિવેલાની હાઈટ જુઓ અને બીજું કે આ એની ફૂટ તમે જુઓ, આમ નજીક લાવજો. આ ખાલી એનો ફૂટ જુઓ. આ એક દિવેલો છે, બરાબર, એક જ છોડ. આ પહેલાં તેનું ગોળિયું જુઓ તમે, જે આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને આ એની હાઈટ જુઓ અને આ ફૂટ નીચે બતાવજો છે. આ નવી ફૂટ, નવી બ્રાન્ચીસ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. અને એક નહીં, આ બાજુ બતાવવા છોડ દેખાય તમને ત્યાંથી, બરાબર. અને એક નહીં, આખું ખેતર તમે જુઓ, બરાબર, જે એકદમ તમને અત્યારે હાઈટ લાગે છે. પણ 10 દિવસ પહેલા આ જ દિવેલા, જે આજુબાજુ વાળા કહેતા હતા કે હવે દિવેલા થાય નહીં, હવે ઓને કાઢી નાખવા પડશે, પણ 10 જ દિવસમાં એમને જે જોરદાર પરિણામ મળ્યું છે, શાનો એમને ઉપયોગ કર્યો આપણા ખેડૂત મિત્ર સાથે જ આપણે વાતચીત કરીશું. તો શું નામ સાહેબ તમારું? ચતુરભાઈ મણીલાલ. ચતુરભાઈ મણીલાલ કેવા? મણીલાલ મગન. મણીલાલભાઈ મગનભાઈ પરમાર. પરમાર, બરાબર. આ તમારે તાલુકો કયો લાગે? ડભોઈ. ડભોઈ લાગે તાલુકો, ને જિલ્લો બરોડા જિલ્લો. આ તમારે કેટલા વીઘામાં દિવેલા? 7 વીઘામાં. હવે આ જે 7 વીઘાનો તમારા દિવેલા છે એની કન્ડિશન શું હતી? આજે કાઢી નાખે એવા હતા. કાઢી નાખે એવા હતા એટલે શું એની હાઈટ કેટલી હતી? હાઈટ નાની હતી. નાની હાઈટ, બરાબર. ક્વોલિટી નથી સારી. અને બીજું એમ એકદમ જ હતા, જણાય જ નહીં કે દિવેલા કર્યા છે, બરાબર. એકદમ કાઢી નાખવાની પોઝિશન હતી આજથી એક્ઝેક્ટ 10 થી 12 દિવસ પહેલા. 10 થી 12 દિવસ થયા ને? આ 10 થી 12 દિવસમાં તમે આમાં શું વાપર્યું? ભૂમિ લાવ બતાવો તો. કયું ખાતર? આ ખાતર. આ કઈ રીતે આપ્યું? યુરિયા ભેગું, એટલે આમ દરેડી દીધું હશે. આપણું એમને આ જે ભૂમિ પરિવર્તન જે ખાતર કહેવાય, જે ઓલ માઇક્રો ન્યુટ્રિશન આવી ગયા. તમે હ્યુમિક નાખો, એમિનો, ફોલિક, સીવીડ, બોરોન, ઝિંક, બરાબર, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ટોટલી બધા ખાતર આમાં આવી ગયા. તો આ તમે આમાં કેટલા ડબ્બા? 2 ડબ્બા નાખ્યા. 2 ડબ્બા એમને આપણું ભૂમિ પરિવર્તન આમાં વાપર્યું. અને પાણી લીધે ખાલી 10 થી 12 જ દિવસ થયા અને 10 થી 12 દિવસમાં તમને 100% રિઝલ્ટ દેખાયું. 100% રિઝલ્ટ મળી ગયું, બરાબર. અત્યારે લોકો શું કહે છે તમને? બધા ખુશ થઈ ગયા. એવું ને? બરાબર. અત્યારે એમનું ખેતર જોઈને લોકો ખુશ થઈ ગયા, એટલું 100% રિઝલ્ટ તમને મળ્યું. હવે આની હાઈટ જે પેલા નાની હતી, 100% ની હાઈટ વધી જાય, બરાબર. આમાં જે ગોળિયું, જે તમે કહેતા હતા ગોળિયું પેલા આવતું, આવ્યું નતું, અત્યારે ગોળિયું આવી ગયું, બરાબર. અને આની ફૂટ કેવી છે? ફૂટ કમ્પ્લીટ છે. લોકો પૂછે છે કે નહીં પૂછે છે ને? મેં હમણાં ફોન કરવાનો હતો, મેં કીધું ફોન કરું અરવિંદને, એવું. બરાબર. પછી ના કરે. ઓકે, એટલે આ ખેતર તમારું કે તમે ભાગે કરો? ભાગે કરો. ખેતર કોનું છે? અરવિંદભાઈનું. તો આ ખેતર જે 7 વીઘા જે અરવિંદભાઈનું છે, અને આ વડીલ એમનું શું કરે? ભાગે કરે છે. અને એમના ભૂમિ પરિવર્તન 2 ડબ્બામાં પયા. આજથી 10 દિવસ પહેલા એમ કહેતા હતા કે હવે આપણે દિવેલા કાઢી નાખવાનું. અરવિંદભાઈ મારો સંપર્ક કર્યો, મેં એમને કીધું ભાઈ ભૂમિ પરિવર્તન તમે વાપરો તો આમાં 100% રિઝલ્ટ આવશે. આવ્યું 100% રિઝલ્ટ, બરાબર. તો તમારો એક મોબાઈલ નંબર બોલજો તો. 96-242-28-345 તમારે લાઈવ આમનું જોવું હોય, ડભોઈ તાલુકાની અંદર ગામ કયું? બંબોજ એમનું ગામ લાગે. લાઈવ તમારે દિવેલાની ખેતી જોવી હોય તો તમે જોઈ શકો, બરાબર. એનો ખાલી ફરીવાર બતાવી દેજો, એનો ઘેરાવો દિવેલાનો, એની ફૂટ, બરાબર. અને ઉપર જે ઘોડિયા આવવાની શરૂઆત થઈ ગઈ, એ ઘોડિયાની તમે હાઈટ બતાવજો, બરાબર. આ તમે જુઓ, અહીંયા લાવો. આ ઘોડિયાની ક્વોલિટી જુઓ. અત્યારે ઘોડિયા આવવાની શરૂઆત થઈ છે હજુ તો, અને ફૂટ કેટલી બધી પકડી છે, બરાબર. પેલું બતાવજો કેટલું મોટું ઘોડિયું છે, જુઓ એમાં, બરાબર. એની ખાલી લંબાઈ ને બધું તમે ખાલી ક્વોલિટી જુઓ એની. ઓકે. અને આ બાજુ તમે જો આખા ખેતરમાં જે 7 વીઘા ખેતર છે, એમાં ટોટલી એટલે કહેતા હતા કે ભાઈ કરી નાખવાનું, અત્યારે એક સમાન બધા દિવેલા થઈ ગયા, એટલે 100% તમને રિઝલ્ટ મળ્યું. આમાં બીજું તમે શું વાપરેલું છે? ક્રોપ પરિવર્તન. આનું શું કર્યું? છંટકાવ. એમની આપણી આ જે ક્રોપ પરિવર્તન જે છે, પકડો તો, આ ક્રોપ પરિવર્તન એમને છંટકાવ કર્યો. કેટલી વાર? એક વાર કરાવડાયો. તો અરવિંદભાઈ આ ક્રોપ પરિવર્તનનો ખાલી 1 વાર છંટકાવ કરાયો. અને ભૂમિ કેટલી વાર આપ્યું? 1 વાર. ભૂમિ ફક્ત ને ફક્ત 1 વાર આપ્યું 10 દિવસ પહેલા, અને વરાપ થઈ ત્યારે આનો સ્પ્રે કર્યો, બરાબર. 100% તમને રિઝલ્ટ દેખાયું. 100%. દવા વાપર્યા પછી તમે સંતુષ્ટ? જે લોકો દિવેલાની ખેતી કરે છે એમને દવા વપરાય કે ના વપરાય?
વાપરવી જોઈએ? વાપરી જ જોઈએ. 100% રિઝલ્ટ આવશે. 100%. આપણા ચતુરભાઈ કહે છે 100% રિઝલ્ટ આવશે. હા, તો મારો ડોંગર પણ રિઝલ્ટ આવી જ તું ડોંગરમાં હોય. સામાં ડોંગર આપણે ડાંગરમાં તમે આપણું ભૂમિ વાપર્યું હા, હતું, ભૂમિ પરિવર્તન વાપર્યું હતું, એમાં કેવું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ કમ્પ્લીટ 100%? હા, 100%. એમને ડાંગરમાં પણ આપણું આ ભૂમિ પરિવર્તન નાખ્યું હતું, એમાંય 100% રિઝલ્ટ દેખાયું. એટલે ઓકે, તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને જો તમે પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડભોઈ તાલુકાની અંદર તમારે દવાની આપણા ભૂમિ પરિવર્તનની વધારે માહિતી જોતી હોય, આપણા જે અરવિંદભાઈ છે એમનો નંબર તમને દેખાતો હશે, એમને ફોન કરી અને તમે ટોટલી માહિતી લઈ શકો. અને દિવેલા તમારે લાઈવ જોવા હોય તો અહીં આગળ તમે આવીને ખેતરમાં આવી જાવ. બરાબર. હા. અને ખેડૂત આવશે ચા પીવડાવશો. હા, તમે વિડીયો લઈને આવશો તો તમને આપણા ચતુરભાઈ ચાય પીવડાવશે. બરાબર. ઓકે, તો જો તમે ખેડૂત છો અને જો તમે દિવેલાની ખેતી કરી છે તો આ પ્રોડક્ટને વાપરો. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી 100% ગેરંટી અમારી રિઝલ્ટ આપવાની. ઓકે, રિઝલ્ટ ના આવે તો પૈસા પાછા આપી દેવાના, એટલી ફૂલ ગેરંટી. ઓકે.